કોળી સમાજના યુવા પ્રમુખ દિવેશભાઈ સોલંકી દ્વારા 200 થી 300 ગાડીના કાફલા સાથે બગદાણા ખાતે નવનીતભાઈ બાલદિયાની મુલાકાત. ભાવનગર રાજ્યમંત્રી પુરુષોત્તમભાઈ સોલંકીના પુત્ર તથા કોળી સમાજના યુવા પ્રમુખ દિવેશભાઈ સોલંકીએ બગદાણા ખાતે શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેઓ ભાવનગરથી અંદાજે 200 થી 300 વાહનોના વિશાળ કાફલા સાથે બગદાણા પહોંચ્યા હતા. આ દરમિયાન જય જય કોળી સમાજના નારા લગાવ્યા હતા. દિવેશ સોલંકીએ નવનીતભાઈ બાલદિયાના ઘરે મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે આ ઘટના બાદ સમગ્ર કોળી સમાજ એક થયો છે અને સમાજમાં એકતા વધુ મજબૂત બની છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે નવનીતભાઈ બાલદિયાને ચોક્કસ ન્યાય મળશે. તેમણે જણાવ્યું કે ગુજરાતની ભાજપ સરકાર સમક્ષ રજૂઆત કરાયા બાદ માત્ર 2 કલાકમાં જ એસઆઈટીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી. ચાલી રહેલી તપાસ અંગે તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો. દિવેશ સોલંકીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ ભાજપની સરકાર છે, જ્યાં કોઈની દાદાગીરી ચાલવાની નથી. ગુનેગાર ગમે તે હોય તેને છોડવામાં આવશે નહીં અને કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ રોહિત આર જતાપરા. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. તમે અહીંયા નવનીતભાઈની મુલાકાત માટે પહોંચ્યા છો. નવનીતભાઈ તરફથી અને અત્યારે હાલ જે પ્રમાણે સમાજની સાથે મોટી સંખ્યામાં અહીંયા લોકો પણ ઉપસ્થિત છે. શું કહેશો? એસઆઈટીની તપાસ એમ કરો ને તમે. સૌ પ્રથમ પહેલાં તો તમે શું કહેવા માંગો છો? બગદાણા ગામનો મારા ભજનદાસ બાપાના ધામમાં અમે પધારેલા છે અને બાપાના આશીર્વાદથી અને આજે આખો બનાવ બન્યો છે એના કારણે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે બની ગયો એ બધાનો ખૂબ ખૂબ એક આભાર માનું છું કે આખા સમાજમાં જે એકતાનો માહોલ જે આ બની ગયો. દિવેશભાઈ, તમે અને તમારા કાકા બાપુજી દ્વારા સરકારમાં ખાસ આગેવાનો દ્વારા રજૂઆત, એસઆઈટીની રચના થઈ, આ તપાસ શરૂ થઈ છે. જે આરોપીઓ છે તેને રિમાન્ડ પણ લીધા છે વધારાના. આ તપાસને કઈ દિશામાં જોવો છો? કેટલી અપેક્ષા, આશા? આ ગુજરાતની ભાજપની સરકાર છે અને અમે જ્યારે આ મોવડી મંડળ નવનીતભાઈ વતી જ્યારે આ રજૂઆત કરવા સરકાર સમક્ષ ગયા હતા, સીએમ સાહેબ ખૂબ પોઝિટિવ હતા અને સાહેબે 2 જ કલાકના અંદર એસઆઈટીની તપાસ આપી દીધી અને એના પછીના સતત એ તમામે તમામ જે બાહોશ અધિકારીઓ છે એની તપાસને આગળ ઉપાવી રહ્યા છે અને અમે એ તપાસથી સંતોષ છીએ. આજે તો હું એવું હતું કે પુરુષોત્તમભાઈની નાદુરસ્ત તબિયત અને એમની પોતાની એક એવી જીદ હતી કે મારે બગદાણા જવું છે નવનીતભાઈ પાસે, પણ આપ સૌ જાણો છો એમની તબિયતના હિસાબે એ નહોતા હાજર રહી શક્યા. એટલે એના પ્રતિનિધિ તરીકે મને આજે એમને મોકલાવ્યો છે. સમાજના તમામ આ આખા પંથકના અને બધા સમાજના સંગઠનોના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા છે. કોળી સેના છે, અખિલ ભારતીય કોળી સમાજ છે, માનદાતા છે, આ બધા સંગઠનોના પ્રમુખોય મારી સાથે અહીંયા હાજર રહ્યા છે. સમાજના મુખ્ય પ્રમુખોય આજુબાજુના ગામથી બધા સરપંચો પધારેલા છે. એટલે સમાજમાં જે આ એકતાનો માહોલ છે એ માહોલને હું બિરદાવું છું અને મને પૂરેપૂરો વિશ્વાસ એ બાબતે કે 100% અમે આખો આ સમાજ ભેગો થઈને મારા ભાઈને હું ન્યાય આપીશ. ભાઈ, જે પ્રમાણે અત્યારે સીટ જે પ્રમાણે તપાસ કરી રહી છે, કેટલો વિશ્વાસ છે અને